ખુખારમાં મેલડી કેવી માનતા રાખવામાં તમારી કુળદેવી કામ કરે છે આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. ખાઉં 6 મહિના આનો ત્યાગ કરી દઉં, ચંપલ ના પહેરું, બાલ ના કપાવું, દાઢી ના કરું. હું મેલડી તો સુધી કહું છું, મારી કોઈ એવી માનતા રાખવાની જરૂર નહીં કે ચંપલ નહીં પહેરું, અનાજ નહીં ખાઉં. હું માતા તો એ છું કે શાંતિ ખાઈ પી અને મજા કરીને મારી ભક્તિ કરો. જો કદાચ એમાં કદાચ પાછું પડે ને હું મેલડી તો મારું નામ મેલડી મટી જાય. ખાઈ પીને મોજ કરીને ભક્તિ કરો. તમે ભૂખ્યા રહો છો, દેવી શક્તિને ગમે? ગમે ખરું? ના ગમે. કોઈ દેવી શક્તિ ના ગમે. પણ તે કઈ આવી સંકલ્પ નહીં કરવાનો. સંકલ્પ કરશો તો તૂટશે. તમારું મન થાય કે આ દીવો કરવો છે તો કરો. તમારું મન બીજે દાડો કદાચ દીવો કરો અને આળસ આવે ને તો માતા જોજે આળસ આવો છો, મારો ભાવ એવો નહીં, મારો તો રોજ તારા 2 ટાઈમ દીવા કરવા, અખંડ દીવા કરવા, 24 કલાક તારી ભક્તિ કરીશ, પણ માં આ આળસ આવો છો જોજે. એવી રોજ આવી બધી પ્રાર્થનાઓ કરે ને, આ બધી માગણીઓ મૂકીને તમારી માતા ધીરે 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 તમને શુદ્ધ કરીને ભક્તિ લાયક બનાવી દેશે ને, એ દર બધી જગ્યાએ તમને માતા ને ભગવાન જ દેખાશે. બધા માણસોમાં ભગવાન દેખાશે, બધા જીવોમાં ભગવાન દેખાશે. એટલે તમારી અંદર ઓટોમેટિક દયા ભાવના આવી જશે કે કોઈ દુખિયારું આવ્યું છે ને તો તમારે જો 50 હશે ને તો તમને 50 દાન કરવાનું મન થઈ જશે કે લે ભલે 50 તો 50 લઈ જા. આવાના દેવી શક્તિ સંગ કરે. આ તો બધાને પોતપોતાનું કરવું છે. અનાજ હોય ને ઘરમાં તો હંગરીને મૂકી રાખશે, હળી જાય ને ઈયરો પડે ને તાર ચારીને કોકને ક્યાં વાલ દો. તો ભગવાને સિસ્ટમ એટલે જ મૂકી છે કે જો અનાજમાં જીવાતો ના મેલી હોત ને તો આવા માણસો છે ને આ પૈસાના ઢગલા કરીને રાખે છે ને, મોટા મોટા ગોડાઉનો ભરીને હંતારીને રાખે છે ને, પેલાના બધાએ બેંકો ભરીને રાખે છે ને, એવી રીતે અનાજોની બેંક હોય. એના માટે એના દીકરા છે, એના અંશ છે, એ બધા માટે હરખો ભાવ રાખે છે. ચાહે કીડી હોય, ચાહે હાથી હોય, જાનવરો હોય, પશુ હોય, ચાહે મનુષ્ય હોય, એને કોને બધા હરખા. દેવી શક્તિ નહીં તે પશુ પક્ષી બધા એના માટે હરખા. તો ભગવાનનો ઉદ્દેશ છે કે કીડીને કણ અને હાથીને મણ મળવું જોઈએ. તો કદાચ તમારા ઘેર માતાની કૃપાથી જો કદાચ આવી રીતે અનાજ આવતું હોય તો થોડું છે ને દાન કરો ને, કોઈ દુખિયારાને, કોઈ ભૂખ્યાને, કોઈ નોંધારાને. તો છે ને આ તમે ભગવાનના ઉદ્દેશમાં એક સત્કાર્ય કર્યું કહેવાય. આમાં તમારી કુળદેવી એટલી બધી પ્રસન્ન થઈ જશે ને કે તમારે ચોય દુનિયામાં ચોય ખોરવાની ભટકવાની જરૂર નહીં પડે. ભળ્યા ભંડાર રહેશે. તમે થાકી જશો, ખાઈ ખાઈને થાકી જશો, ઢોરીને થાકી જશો તો એ કોઈ દર જગતમાં પતવા ના દે એનો માતા કહેવાય. પણ આજ તો બધાને પોતપોતાનું કરવું છે. સેવા કરવી નહીં, સેવા લેવી જ છે. બસ મારી સેવા કરો, મારા હાલ કરવી. દુઃખ પડે ને તાર મારા પારે આવે, મારી આટલાની સેવા કરી દઈશ, આ કરી દઈશ. અરે ના મેર પડ્યા તો હું તમારો ભાવ જોઉં છું. અંદરનો ભાવ હશે ને તો કોઈ માગણી વગર હું પૂરું કરી આલું છું. પણ મારો આ જ ઉદ્દેશ છે કે બધા મારા બોલવાથી જો ખાલી તમારા ઘરના આજુબાજુમાં રહેતા પશુ પક્ષી નાની કીડી સુધી જો કદાચ એને કણ મળશે ને એમાં મારા જેવી મેલડી રાજી રહે. ચમ બધા જીવોનું રક્ષણ કરે, એનું નામ દેવી શક્તિ કહેવાય. વાત તો રક્ષણ તો એક બાજુ રહ્યું, ચો બધા આખો સંસાર જોતો ખરા એકબીજાનું જોઈ. આ તો નવું લાયા પાસ કે મોસ મટન નહીં ખાતા, અમે ઈંડા ખાઈએ છીએ, વેજીટેરિયન આવે. તમારા બાપાએ કાઢ્યા વેજીટેરિયન? હા શું ખોટું? તો આ બધા તર્ક બુદ્ધિ વાપરીને તમારી બુદ્ધિ ના દોડાડશો. ભગવાન ગોડો નહીં, માતા ગોડી નહીં, એને બધી ખબર છે. રાક્ષસ જેવી પ્રવૃત્તિ એક નહીં ચલાવો, એટલું યાદ રાખજો. કદાચ થતી હોય ને તમારા કોઈ પૂર્વ અભ્યાસના કારણે, પહેલા જે તે અત્યાર સુધી તમે 35-40 વર્ષની ઉંમર હોય તો તમે 35-40 વર્ષ સુધી ખરાબ જ બધું કર્યું છે, ખરાબ જ વિચાર કર્યા છે, વર્તનો ખરાબ રાખ્યા, સ્વભાવ ખરાબ રાખ્યો છે. હવે તમે માતા નવી નવી ભક્તિ કરો ને એક દાડામાં સુધરવા માંગો ના સુધરાય. એના માટે અભ્યાસ કરવો પડે. રોજ છે ને રોજ માતાના આવા મારા જેવી માતાનું પ્રવચન હોય, માતાને કોઈ ગીત હોય, ગરબા હોય કે કોઈ ભગવાનનું ભજન હોય
એવું ભજનમાં છે ને મન લગાવવું પડે, તારે આ શુદ્ધિકરણ થશે. એમને એમ થશે તમારી આ આંખોથી જોવા માંગતા હોય ને મને, તો આ આંખોથી તો ચૂંદડી દેખાશે, મારો દીકરો દેખાશે, આ ગાદી દેખાશે, બીજું દેખાશે નહીં. પણ જો જોવી હોય ને માતાને, તો તમારા મનની આંખોથી અંતર ચક્ષુથી મન માતાને જોઈએ કહો છો. જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને એમના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા હતા. તારે ભગવાનનું રૂપ જોઈએ કે અર્જુન, એવી રીતે કદાચ દેવી શક્તિ શું છે ને એનો અનુભવ કરવો હોય તો અંતર ચક્ષુથી થાય. એવી રીતે દેવી શક્તિ પ્રમાણ પૂરે કે તમે કોણ એ કરી દે, બુખાર મેળી હોય મારું આ કામ કરી દે, લાય કરું લે મારી મરજી. તમે ભાવ ને શ્રદ્ધા હોય તો કોઈ દીકરો હોય કોઈ દીકરી હોય કે માં આશા રાખીને તારા પારે આવ્યો છું, માં મારા ઘરમાં બહુ દુઃખ છે, બહુ કકરાટ કંકાસ છે, માં પૈસાની બચત નહીં થતી, ઘરમાં ખૂબ બીમારીઓ છે, માં શું કરીએ, બધી જગ્યાએ ભટકી ભટકીને થાક્યા. એવી નમ્રતાથી ને આમ દુઃખની વેદનાથી ખાલી આમ બે હાથ જોડીને કોઈ ભાવિક ભક્ત ખાલી ઘેર બેઠા એ વિડીયોમાં જોઈને કહે છે ને, તો એ સેકન્ડે કહેતા ખેદે આવું શું છે ને શું નહીં. પણ હજારો ગુના હોય, ઘરમાં પવિત્રતા ના જળવાતી હોય. હું વિચારું કે આના ઘરમાં પવિત્રતા નહીં રહેતી, રહેણી કહેણી નહીં રહેતી, દેવી શક્તિ ચોથી રે લક્ષ્મી ક્યાં ટકે? જ્યાં ચોખ્ખાઈ પવિત્રતા હોય.